નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિદ્યાજી કે ઓફિશિયલ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે પોલીસની પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન જોવાના છીએ, તો અંત સુધી વિડીયો નિહાળવા નમ્ર વિનંતી. તો ચાલો મિત્રો આજે વિડીયો સ્ટાર્ટ કરીએ. પ્રશ્ન નંબર 1. ભારતમાં આપતકાલીન સ્થિતિ ઘોષિત કરવાની કોની સત્તા છે? जवाब जानने से पहले दुनिया में एक पिता ही है जो आपकी खुशियों के लिए कुछ भी कर जाते हैं। तो ऐसे पिता के लिए वीडियो को लाइक और सब्सक्राइब जरूर करें। તમારો સાચો જવાબ છે રાષ્ટ્રપતિ. પ્રશ્ન નંબર 2. ન્યાયિક નિરીક્ષણની સંકલ્પના ભારતે કયા દેશની બંધારણમાંથી લીધી છે? તમારો સાચો જવાબ છે USA. પ્રશ્ન નંબર 3. સૌપ્રથમ સોનાના સિક્કા પ્રચલિત કરનાર વંશ કયો હતો? તમારો સાચો જવાબ છે ગુપ્ત. પ્રશ્ન નંબર 4. પંચાયતી રાજ પ્રણાલી ભારતમાં કઈ સાલમાં શરૂ થઈ હતી? તમારો સાચો જવાબ છે ઈસવીસન 1959. પ્રશ્ન નંબર 5. કવિ હરિસેન કયા રાજ્યના દરબારી કવિ હતા? તમારો સાચો જવાબ છે સમુદ્રગુપ્ત. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું પણ તમારામાંથી એક વિદ્યાર્થી મિત્ર છું. જો હું તમારા માટે આટલી મહેનત કરતા હોય તો તમે અમારા માટે ખાલી સબસ્ક્રાઈબ નહીં કરો, અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ચલો આગળ વિડીયો જોઈએ. પ્રશ્ન નંબર 6. ભારતીય બંધારણની પ્રસ્તાવનામાં કયા શબ્દો 42માં સુધારા પછી ઉમેરવામાં આવ્યા હતા? તમારો સાચો જવાબ છે સામ્યવાદી, ધર્મનિરપેક્ષ અને અખંડતા. પ્રશ્ન નંબર 7. અણહિલવાડના ધન સમુદ્ર વણિકો આવાસોની ભીતો પર કોણ ચિત્રો આલેખન કરતા હતા? તમારો સાચો જવાબ છે જીન. પ્રશ્ન નંબર 8. એકમાત્ર કયા પ્રકારના બિલને રાજ્યસભા દ્વારા રોકી શકાય છે? તમારો સાચો જવાબ છે નાણાકીય બિલ. પ્રશ્ન નંબર 9. આઝાદી પછી જમ્મુ કાશ્મીરનું બંધારણ કયા વર્ષથી અમલમાં આવ્યું હતું? તમારો સાચો જવાબ છે ઈસવીસન 1957. પ્રશ્ન નંબર 10. બંધારણના કયા ભાગમાં મહિલા અને બાળ શ્રમ પર જોગવાઈ છે? તમારો સાચો જવાબ છે ભાગ 4. પ્રશ્ન નંબર 11. આ પ્રશ્ન તમારા માટે છે. શ્રી કૃષ્ણ પાસે રહેલા શંખનું નામ શું હતું? આનો સાચો જવાબ તમે કમેન્ટમાં આપજો. અમારો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.